હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. બેઝિક ઇંગ્લિશના પહેલા વિડીયોમાં આપણે આર્ટિકલ્સ ડિસ્કસ કરેલા હતા અને આ બીજો વિડીયો છે એમાં આપણે પ્લુરલ્સ ડિસ્કસ કરશું. તો ચાલો શરૂ કરીએ. એઝ યુ કેન સી ઓન ધ સ્ક્રીન, અહીંયા થોડાક એક્ઝામ્પલ્સ લીધેલા છે કે જેમાં એક શબ્દ છે એ એકવચનનો અને એની સામે પ્લુરલ એટલે કે બહુવચનનો શબ્દ છે. જો આપણે ધ્યાનથી જોઈએ તો આ દરેક એક્ઝામ્પલ છે એ એકબીજાથી અલગ છે. અમુક શબ્દને બહુવચનમાં ફેરવવા માટે ખાલી એસ એડ થયો છે, અમુકમાં ડબલ ઓ નીકળીને ડબલ ઈ થઈ ગયો છે, અમુકમાં એ નું ઈ થઈ ગયું છે. એમ દરેકમાં અલગ અલગ ચેન્જીસ કરેલા છે. તો આવું શું કામે છે? એના દરેકના કંઈક ને કંઈક નિયમ છે. ક્યારે એસ લાગશે, ક્યારે ઈએસ લાગશે. તો આ દરેક નિયમ છે એ આજે આપણે ડિસ્કસ કરશું. પહેલો નિયમ છે જે બધાને આવડે એવો, સાવ ઇઝીમાં ઇઝી. એક વચનનો શબ્દ હોય તો એમાં ખાલી એસ જોડી દેવાથી નામનું બહુવચન થાય છે. દાખલા તરીકે બોયનું બોયઝ થઈ ગયું, કેટનું કેટ્સ થઈ ગયું અને ગર્લનું ગર્લ્સ થઈ ગયું. ત્રણેય શબ્દમાં ખાલી એસ ને એડ કરી દીધો છે એટલે એ નામનું બહુવચન થઈ ગયું છે. બીજો નિયમ જોઈએ તો જ્યારે નામના અંતે એફ કે એફ ઈ હોય તો તેની જગ્યાએ VES મૂકવાથી નામનું બહુવચન થાય છે. ફોર એક્ઝામ્પલ, લોફ છે એમાં એફ છે છેલ્લે, તો એફ નીકળી જશે અને VES એડ થઈ જશે. તો લોફ છે એ સિંગ્યુલર છે અને એનું બહુવચન જો કરીએ તો લોવ્સ થઈ જશે. એવી રીતે વાઇફ છે તો FE છેલ્લે આવ્યું તો એનું જો બહુવચન થાય તો વાઇફ્સ થઈ જશે. આ નિયમમાં થોડાક અપવાદરૂપ શબ્દ છે. દાખલા તરીકે પ્રૂફ અને રૂફ. આ બે શબ્દમાં છેલ્લે એફ આવે છે પણ છતાંય એનું જો બહુવચન કરીએ તો એફની જગ્યાએ એફ નીકળીને VES નહીં થઈ જાય પણ ખાલી એસ ને એડ કરવાનું થશે. તો પ્રૂફ્સ અને રૂફ્સ થઈ જશે. ત્રીજો નિયમ જોઈએ તો જ્યારે નામના અંતે વાય હોય અને તેની પહેલા વ્યંજન આવેલું હોય તો વાય નીકળી જશે અને IES એડ થઈ જશે. ફોર એક્ઝામ્પલ, સિટી તો એમાં છેલ્લે વાય છે તો વાય નીકળી ગયો અને IES એડ થઈ ગયું તો સિટીનું થઈ ગયું સિટીઝ. અને બીજું એક્ઝામ્પલ છે લેડી, તો એમાં છેલ્લે વાય આવ્યો તો વાય નીકળીને IES એડ થઈ ગયું, લેડીનું થઈ ગયું લેડીઝ. એવી રીતે બેબીનું બેબીઝ થઈ જશે. ચોથું એક્ઝામ્પલ જોઈ તો જ્યારે નામની વચ્ચે ડબલ ઓ હોય તો તેની જગ્યાએ ડબલ ઈ મૂકવાથી નામનું બહુવચન થાય છે. ડબલ ઓ નીકળી જશે અને ડબલ ઈ એડ થઈ જશે. ફોર એક્ઝામ્પલ, ફૂટ તો ડબલ ઓ છે વચ્ચે તો ડબલ ઓ નીકળી જશે અને ડબલ ઈ એડ થઈ જશે. ફૂટનું થઈ ગયું ફીટ, ટૂથનું થઈ ગયું ટીથ અને ગૂઝનું થઈ ગયું ગીઝ. ગૂઝ એટલે થાય હંસ. પાંચમો નિયમ જોઈએ તો જ્યારે નામનો છેલ્લો અક્ષર O, CH, SH, S, ડબલ S કે પછી X હોય તો એની જગ્યાએ ES ને જોડવાથી નામનું બહુવચન થશે. ફોર એક્ઝામ્પલ, બોક્સ છે તો છેલ્લે X આવ્યો તો X તો રહેશે પણ ES એડ થઈ જશે, બોક્સનું થઈ જશે બોક્સીસ. પોટેટોમાં છેલ્લે O આવ્યો તો O તો રહેશે પણ ES એડ થઈ જશે, પોટેટોનું થઈ જશે પોટેટોઝ. એવી રીતે બેન્ચ તો એમાં CH થયું તો એમાં ES એડ થઈ જશે, બેન્ચનું થઈ જશે બેન્ચીસ. બસમાં છેલ્લે S આવ્યો તો એનું થઈ જશે બસનું બસીસ. ક્લાસમાં ડબલ S છે તો ક્લાસનું થઈ જશે ક્લાસીસ. બહુવચન કરવા ખાલી ES ને એડ કરવાનું છે. છઠ્ઠો નિયમ જોઈએ તો જ્યારે નામના અંતે વાય હોય અને તેની પહેલા સ્વર હોય તો માત્ર એસ ને જોડવાથી નામનું બહુવચન થાય છે. ફોર એક્ઝામ્પલ, બોયનું થઈ ગયું બોયઝ, ડેનું થઈ ગયું ડેઝ અને ડોંકીનું થઈ ગયું ડોંકીઝ. આ દરેક શબ્દોમાં છેલ્લે વાય છે પણ એની પહેલા સ્વર છે. સ્વર કેટલા છે તો કે 5, AEIOU. ત્રીજો નિયમ આપણે જોયો તો કે વાયની પહેલા જો વ્યંજન હોય તો વાય નીકળી જશે અને IES એડ થઈ જશે. અને અહીંયા આપણે શું જોયું કે વાયની પહેલાં જો સ્વર હોય તો વાય તો રહેશે જ પણ એસ એડ થઈ જશે. છેલ્લો નિયમ જોઈએ તો કેટલાક નામોના બહુવચનના અનિયમિત રૂપો છે.
ફોર એક્ઝામ્પલ મેન છે એનું જો બહુવચન કરીએ તો ઉચ્ચાર સેમ જ રહેશે, મેનનું મેન જ રહેશે, પણ એમાં સ્પેલિંગમાં શું ચેન્જીસ થશે તો કે MAN છે સિંગ્યુલર જો હોય તો એમાં MEN જો કરીએ તો એ બહુવચન થઈ જશે, પ્લુરલ થઈ જશે, એની જગ્યાએ આવી ગયું ઈ. એવી જ રીતે વુમન છે એમાં જો બહુવચન કરીએ તો એની જગ્યાએ ઈ આવી જશે. અને ત્રીજું એક્ઝામ્પલ છે ચાઇલ્ડ, ચાઇલ્ડનું થઈ જશે ચિલ્ડ્રન. એમાં ચાઇલ્ડનું ચાઇલ્ડ્સ નહીં થઈ જાય કે ચિલ્ડ્રન્સ નહીં થઈ જાય, ઘણા લોકો ચિલ્ડ્રન્સ યુઝ કરે શબ્દ, પણ એમાં ચિલ્ડ્રન્સ નહીં આવે, ચિલ્ડ્રન જ એક બહુવચનનો શબ્દ છે, ચાઇલ્ડનું થઈ જશે ચિલ્ડ્રન. તો આ વિડીયોમાં આપણે સિંગ્યુલર વર્ડને પ્લુરલમાં ફેરવવા માટે કયા કયા ચેન્જીસ કરવાના આવશે એ આપણે નિયમના આધારિત ડિસ્કસ કર્યા. તો આ વિડીયોમાં આટલું જ. ફરી મળીશું નવા વિડીયોમાં નવા ટોપિકની સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.